લોકસભાના પર્વમાં ભાગ લેવા વૃદ્ધ અને યુવા મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી વૃદ્ધ અને યુવાઓ મતદાન કરવા પહોંચી શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું। લોકશાહીનું મહાપર્વ આજે તારીખ 7મી મે આવી પહોંચે છે, ત્યારે મહાપર્વમાં દરેક મતદાર પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે, લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। નવસારી બેઠક પર 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે એક વૃદ્ધને ફ્રેક્ચર છતાં ફરજ નિભાવી મતદાન કર્યું છે। વૃદ્ધ તેમના સંતાનો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। મતદાનને લઈને અનોખો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। કઈ જગ્યા પર આપ મતદાન કરવા માટે આવેલા છે? કેટલા કલાક? અત્યારે મજરા 165 વિસ્તારમાં મતદાન કરવા આવ્યા છે। મારું નામ ડોક્ટર નિર્મલ ચોડિયા છે। હું બાળક નિષ્ણાત છે, સુરતમાં પ્રેક્ટિસ કરું છું અને આજનો આ પવિત્ર દિવસ છે અને હું માનું છું કે દરેક 18 વર્ષના ઉપરના નાગરિકની ફરજ છે કે આજના દિવસે આવીને મતદાન કરવું જોઈએ અને પોતાને જે લાયક કેન્ડિડેટ લાગે એનો ચુનાવ કરવો જોઈએ। સાહેબ, અત્યારની આવનારી સરકાર જે ખરું ચુનાવ કરવા માટે શું અપેક્ષા સાથે આપ વિચાર? અપેક્ષા જો બહુ ક્લિયર છે। જો યુવાનોને શું જોઈએ? યુવાનોને જોઈએ સારી નોકરી, સારો વ્યવસાય। ગૃહિણીઓને શું જોઈએ કે એમની અગવડ ઓછામાં ઓછી પડે અને બીજું શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું ડેવલપ હોવું જોઈએ, લોકોને અગવડ ઓછી પડવી જોઈએ અને લોકોને લાગવું જોઈએ કે લોકશાહી દેશમાં રહીએ છીએ તો એમાં અમને એક લોકશાહીનું ફિલિંગ આવવું જોઈએ કે એક વાણી સ્વતંત્ર છે, દરેક પોતાની મરજીથી, સ્વતંત્રતાથી નહીં, દેશના કાયદાનું પાલન કરીને કાયદામાં રહીને દરેક પોતાનો વિકાસ કરી શકે એવી સરકાર આપણને મળવી જોઈએ। સાહેબ, ભૂતકાળની સરકાર અત્યારની છે એના ઉપર શું કહેવું છે? જો અત્યારે સરકાર વિશે હું કોમેન્ટ કરવા માંગતો નથી। લોકશાહી દેશ છે અને લોકો ચૂંટે છે, એટલે દરેક સરકાર લોકોએ ચૂંટેલી હોય છે અને દરેક સરકાર પોતાનો સારામાં સારો પ્રયત્ન કરે છે, જે આપણે આજ સુધીનો અનુભવ છે। ઓકે સાહેબ, આભાર।